હું કોઈને માનું ને હું જ કહું એમ થાય. જે લોકો એમ કહેતા હોય કે હું કહું એમ જ થાય, એ બધાય આત્મદેવ. હો, જે લોકો એમ કહેતા હું કહું, હું સાચો, હું સાચી, એ બધાય આત્મદેવ. હવે આત્મદેવને શું એની પત્ની આત્મદેવ, આત્માને પત્ની હોય ને, તો આત્મદેવની પત્નીનું નામ હતું ધુંધુલી. આત્મદેવની પત્નીનું નામ ધુંધુલી. એ પત્ની કઈ? બુદ્ધિ. બુદ્ધિ એની પત્નીનું નામ છે. આત્માની પત્ની કોઈ બુદ્ધિ, પણ આ બુદ્ધિ કઈ છે? શુદ્ધિ નથી, આ બુદ્ધિ બુદ્ધિ છે. ધુંધુલી, ધુંધુલીનો અર્થ થાય અપૃષ્ટ બુદ્ધિ, જે પવિત્ર નથી અથવા જેનામાં સ્વચ્છતા નથી, પવિત્રતા નથી, એવી બુદ્ધિ, એ બુદ્ધિ ધુંધુલી. આ કથા મારા બહેનો જરીકે ચૂકશો ને તો બધું ચૂકાઈ જશે. ભાગવત આખું આ કથા એવી છે. આખા લગ્નમાં ગોરબાપા ક્યારેય ન કહે, પણ કન્યા પધરાવો સાવધાન, કારણ કે હવે મુખ્ય પાત્ર આવે છે ને, એટલે ગોરબાપા જોરથી રાડ્યું પડે, કન્યા પધરાવો સાવધાન. વરરાજામાં ન બોલે વર પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. મુખ્ય બાબત આવી આધ્યાત્મિક કથા છૂટી ન જાય. બાકી વસુને રમવું તો પછી છે જ, પણ આધ્યાત્મિક કથા બુદ્ધિ છે જેની શુદ્ધિ નથી, એ ધુંધુલી છે. જેની બુદ્ધિ શુદ્ધ નથી, એ બધી ધુંધુલી છે. હવે જેનો આત્મા આવો હોય, જે પોતાને જ માનતો હોય, અને એની બુદ્ધિ પાછી એની પત્ની શુદ્ધિ ન હોય, તો શું ન હોય? એને દીકરો ન હોય. દીકરો એટલે કયો? વિવેક રૂપી દીકરો ન હોય. ત્યાં દીકરો નથી આત્મદેવને. કયો દીકરો? વિવેક નો હોય. જે લોકો પોતાને માનતા હોય, અશુદ્ધિમાં રહેતા હોય, એ બધાને દીકરા નો હોય. દીકરા એટલે આ નહીં, વિવેક રૂપી દીકરો. સાહેબ બધું મળે, વિવેક નો મળે. બધાના લિસ્ટ થાય, વિવેકના નો થાય. વિવેક આમ ભણે નો આવે. સહજતા વિવેક પ્રગટ થાય. ઘાણીએ વણીએ નમવું એ વિવેક નથી. વિવેક નો ચોખ્ખો અર્થ થાય શું કરવું એના કરતા વિવેકી એને કહેવાય કે શું ન કરવું એનું ભાન એને વિવેક કહેવાય. મારે શું કરવું જોઈએ એ વિવેક નથી મારા વાલા, મારે શું ન કરવું જોઈએ એ વિવેક છે. મૂર્તિ માધવરાયનું મંદિર આપણે બધા લુવાર પૂજન કરી, માધવરાય બેહે છે ને ગ્રીન ચોક પાસે માધવરાયનું મંદિર. આપણે તો હું લગ્ન કરાવવા જતો યાદ આવે, લુવારના 4 પાછા એવા હોય, એને પાછા દરેક લગ્નમાં કવર એના જુદા કાઢવાના હોય. કોયલીનું ને આ માધવરાય મંદિરનું ને ટંકારાનું, ભૂલતો ને તો ટંકારાનું એવું હોય ને, 4 હોય ને આપણે ત્યાં. મૂર્તિ પૂજન એટલે છે, મૂર્તિમાં ભગવાન એટલે છે. વાત સાંભળજો, ચોખ્ખી વાત કહું તમને. મૂર્તિ એટલે પૂજાય છે, દીવાબત્તી અગર વધારે કાઢી છે, કારણ કે મૂર્તિનો જે બનાવનાર હોય ને એ પથ્થરમાં કાંઈ વધારાનું નાખે નહીં, કાંઈ જોઈટ ન કરે, એ તો વધારાનું કાઢે. એમ જો વધારાનું નીકળી જાય ને મારા વાલા, તો આ દેહ દેવાલય થઈ જાય, મૂર્તિ થઈ જાય, પૂજન થઈ જાય મારા વાલા.